પાંડેસરા ભીડ ભંજન આવાસમાં રાજસ્થાનથી યુવકને જાહેરમાં ફટકારી મોતને ઘાટ ઉતારી દેવાય હોવાની ઘટના સામે આવી છે। એટલું જ નહીં પણ બચાવવા ગયેલા મિત્રોના હાથ પગ તોડી નાખનાર ડરના માર્યા કશું પણ બોલ્યા તૈયાર ન હોવાનું સામે આવ્યું છે। હાલ બંને મિત્રોએ સિવિલમાં પ્રાથમિક સારવાર લીધા બાદ ખાનગીમાં ચાલી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું। મધરાતે બનેલી ઘટના બાદ પોલીસ દોડતી થઈ ગઈ છે। મિત્રોએ જણાવ્યું હતું કે મૃત્યુ પામનાર નું નામ હતું વિશાલ શંકરભાઈ ગર્ગ, જે પાંડેસરાનો રહેવાસી છે। વિશાલ રાજસ્થાનનો વતની હતો અને કેટરસના વ્યવસાય સાથે સંકળાયેલો હતો। 3 ભાઈઓમાં નાનો ભાઈ હતો। માતા પિતા અને પરિવાર સાથે રહેતો હતો। શુક્રવારની મધરાત્રે વિશાલને ભીડભંજન આવાસમાં બોલાવવામાં આવ્યું હતું, જ્યાં રાકેશ અને હરીશ નામના બુટલેગરે જાહેરમાં લોખંડના સળિયા અને ફટકા વડે માર મારી પતાવી દીધો હતો। એટલું જ નહીં પણ બચાવવા દોડેલા 2 મિત્રોના પણ હાથ પગ તોડી નાખ્યા હતા। કૃણાલ સુરેશ પટેલે જણાવ્યું હતું કે તે ઇલેક્ટ્રિક વાયરમેન છે। દિવાળી પછી બેકાર હોવાના કારણે છૂટક કામ કરી ઘરમાં આર્થિક રીતે મદદરૂપ થાય છે। પરિવારમાં માતા અને બહેન છે। રાત્રે મિત્ર હિતેશ બળવંત રાણા સાથે વિશાલના ઘર બહાર બેસવા ગયા હતા। ત્યારબાદ વિશાલ કોઈ કામ માટે ગેટ પર જાઉં છું તેમ કહીને નીકળ્યો હતો। 10 મિનિટ બાદ તેઓ બંને ગેટ પર જતા કેટલાક કિસ્સામાં વિશાલને ઉપાડીને લઈ જતા હતા। જાહેરમાં જ લાકડાના ફટકા અને લોખંડના સળિયા વડે હુમલો કરી જમીન પર પાડી દીધો હતો। બચાવવા જતા તેઓ બંનેના હાથ પગ પણ તોડી નાખ્યા હતા। મધરાત્રે બનેલી ઘટના બાદ વહેલી સવારે સિવિલ લવાતા વિશાલને મૃત જાહેર કરાયો હતો। મેડિકલ ઓફિસરે જણાવ્યું હતું કે ઈજાગ્રસ્ત 3 પૈકી બંને જણા પોતાના નિવેદન વારંવાર બદલતા હતા। ક્યારેક પડી ગયા હોવાનું, ક્યારેક અકસ્માત હોવાનું અને છેલ્લે मार मराया होવાનું निवेदन આપ્યું હતું। आपका नाम? हितेश जरीवाला, रहने का कहाँ पे? काशी नगर सोसाइटी। क्या हुआ था, क्या करना? कहीं नहीं साहब, विशाल कर दिया तेरी डेट थी ना छोकरा ने એને પહેલા લઈને ગયેલા 5 નંબર વાળા 3 જણા, હરીશ રાકેશ ને કોઈ અંજન વખતે ત્રીજો। તો હું પૂછ્યો મારા બેનના એન્ગેજમેન્ટમાંથી 12:30 વાગે, તો ત્યાં કોઈ વિશાલના ઘર પાસે કોઈ હતું નહીં। તો એટલામાં 5-10 મિનિટમાં આવ્યો કુનાલ પટેલ। તો કુનાલે મને કીધું કે 5 નંબર વાળા વિશાલને લઈને ગયા છે, હું કેમ લઈને ગઈ ખબર નહીં। તો અમે પછી મારી બાઇક લઈને 2 જણા 5 નંબર ગયા વિશાલને જોવા માટે। તો અમે 100 ફૂટની દૂરી પરથી એને જોયો વિશાલને, તો મારતા હતા હરીશ લોકો રાકેશ લોકો એને મારતા હતા। તો અમને એવું કે અમને બી ઓળખે જ છે સારી રીતે, તો અમે એને બીક બચાવ કરી લઈશું। તો સાહેબ અમે લોકો બીક બચાવ કરીશું તો અમારો બી હુમલો કરી લેંगे। कितना बड़ा युवक ने एक की मौत भी हुई है। हाँ, क्या है? विशाल साल का, उसकी उम्र कितनी साल? उम्र ऐसे 23। कहाँ पे घटना बनी? अपने भीड़भंजन आवास। आपका नाम क्या है? हितेश जरीवाला। आप वहाँ का क्यों गए थे? मैं वहाँ उसको देखने गया था कि क्यों लेके गए। मैं और कुणाल देखने गए थे क्यों लेके गए। फिर आपको किसने मारा? वही 3 जन ने मारा, हरीश राकेश और वो तीसरा अनजान व्यक्ति था, मैं उसको जानता नहीं। हरीश राकेश से अच्छे से जानता हूँ। फिर पुलिस फरियाद करी? पुलिस फरियाद करी कौन से पुलिस? પાંડેસરા पुलिस। आपकी तबीयत कैसी? હવે તબિયત સારી છે સાહેબ, ફ્રેક્ચર થયું છે હાથ પગમાં ને મારી 60,000ની સોનાની ચેન લઈ લીધી છે। दारू का ऐसा कुछ? દારૂનો કેસ નથી, એ લોકોના 4 સ્ટેન્ડ ચાલે છે। क्यों चले? 4 દારૂના અડ્ડા ચાલે પાંડેસરામાં। શું નામ હતા? એ તો નામને ખબર નહીં, પણ 4 અલગ અલગ જગ્યા પર છે સોસાયટીમાં। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।